દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઈડીની કસ્ટડી પૂરી થયા બાદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઈડીએ વધુ કસ્ટડીની માંગ કરી ન હતી. ત્યારબાદ કોર્ટે તેમને 15 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિવાદને લઈને ભાવનગરના રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું છે. યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલે વિવાદને લઈ નિવેદન આપ્યું હતું. ગોંડલમાં મળેલી બેઠકમાં માત્ર ભાજપમાં રહેલા રાજપૂતો છે એ રાજપૂતો રહ્યા નથી પણ ભાજપૂતો બની ગયા છે. સર્વોચ્ચ અદાલતે ઘર ભોજશાળામાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપીમાં જેમ થયું તેમ સર્વે કરવામાં આવશે પરંતુ ખોદકામ કરવામાં આવશે નહીં. કોર્ટે કેન્દ્ર સરકાર, એએસઆઈ અને મધ્યપ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે. ગુજરાતના દ્વારકામાં એસીએ એક જ ઘરના 4 લોકોનો ભોગ લીધો છે. દ્વારકામાં એક ઘરમાં રાતે એસી ગરમ થતાં ઘરમાં આગ ફેલાઈ હતી, જેમાં ઘરના 4 સભ્યો પવન ઉપાધ્યાય, તેમની પત્ની તિથિ, તેમની પુત્રી ધ્યાના અને માતા ભવાનીબેનના મોત થયા. ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં એપ્રિલ મહિનામાં સામાન્ય ગરમી રહેવાનું અનુમાન લગાવ્યું છે. રાજ્યમાં હીટવેવની શક્યતા નહીવત છે, જ્યારે આગામી 5 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા. રૂપાલાની ટિપ્પણીની આગ રાજ્યમાં પ્રસરી. મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો. ડોક્ટર્સ સ્નેહ મિલનમાં સુરતની CR પાટીલનું મોટું નિવેદન. ઉમેદવાર કામ ન કરતો હોય કે યોગ્ય જવાબ ન આપે તો મને જાણ કરજો. હું તમારા વતી આ વાત પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચાડવાનું કામ કરીશ. પાટીલ. યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં મારામારીની ઘટના સામે આવી છે. આજે સવારે મંગળા આરતી સમયે સામસામે મારામારી થઈ છે, જેનો વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ દર્શન કરવાની બાબતે લઈ મંદિરના ઘુમ્મટમાં સામસામે બોલાચાલી થઈ. આજથી સરકારી યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા માટેનું રજીસ્ટ્રેશન શરૂ. સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા થઈ રહી છે. ધોરણ 12નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. જસદણના દેવપરા ગામ પાસે ગળાફાંસો ખાઈને મહંતે આપઘાત કરતા ચકચાર મચી છે. બેલિયા મહાદેવ મંદિરે મહંત સેવા પૂજા કરતા હતા. વહેલી સવારે સેવકો મંદિરે દર્શન કરવા જતા મામલો સામે આવતા ભારે શોક છવાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી.